ચાલો મિત્રો, આજે વલ્લભભાઈ ને ઘરે ઘરનો પ્રસંગ છે એટલે ચાલી રહ્યું છે ને ભજીયા બનાવવાનો પ્રોગ્રામ છે. તો આપણે ભજીયાનો એક વિડીયો બનાવીશું. તો સૌ મિત્રો મારી આ ચેનલમાં આ વિડીયો જોતા રહેજો. ચાલો જો આ મરચા તૈયાર થઈ ગયા છે ભજીયામાં નાખવા માટેના, અને થોડા ખમણમાં નાખવામાં આવશે, ખમણ વઘારવામાં. અહીંયા ભાઈ છે ને આ મેથી સમારાઈ રહી છે. મેથી જો આ મેથી છે, આ ભજીયામાં નાખવા માટેની મેથી તૈયાર થઈ ગઈ છે. આ છે કોથમરી, કોથમરી પણ આપણે ભજીયામાં નાખવાની છે. જો અમારા વિક્રમભાઈ છે ને એ પૂરીઓ તળી રહ્યા છે. તો આ પૂરીઓ તળવાનો પ્રોગ્રામ પૂરો થાય એટલે ભજીયાનો પ્રોગ્રામ રાખવાનો છે. અને બહુ સરસ મજાનું રસોડું આગળ બાપુ છે એ શાક બનાવી રહ્યા છે. પરવીન બાપુ રામ મંદિર વાળા એમને શાક અને દાળ ભાત ને બધી આઈટમ આજે અમારા વિક્રમભાઈ ને અમારા પરવીન બાપુ ને બધાને રસોડાનું કામ સરસ મજાનું ફાવે છે. તો જે કોઈ મિત્રોને રસોડાનું કામ કરાવવું હોય તો એમને ઓર્ડર પણ આપી શકો છો. હવે ત્યાં લીંબુ આવે ચટણી તૈયાર થાય છે ભાઈ ભજીયા માટે. હું છે નિલેશભાઈ, હું ગૌતમભાઈ. હા મારું ગામડું ઈ કે અમારું ગામડું ભાઈ શોર્ટ વિડીયોની ચેનલ છે ભાઈની. તમને હમણાં શરૂ જ કરી છે, બહુ તમને હિટ વિડીયા જોવા મળશે. અને અમારા નિલેશભાઈની નીલુ વ્લોગ સ્પેશિયલ ચેનલ છે અમારા ભાઈની, અને મોનિટાઈઝ થઈ ગયેલી છે. બધા સપોર્ટ કરજો એટલે હવે અમારે ડોલર સસ્તા થઈ જાય. અને આવ્યા છીએ અમે પ્રસંગમાં. ક્યાં આવ્યા આપણે? ક્યાં આવ્યા પ્રસંગમાં? ઘંટી વાળા ચાલુ છે પણ થોડોક ગોઠણ દુખવા મળ્યો. સુલ ગાતા ગાતા ગોઠણ દુખવા મળ્યો. શેની સુલ કાઢો છો? ભજીયા બનાવવાના છે. ભજીયા ઓલા કઈને કેમને બનાવવા તો રેડી છે. અમારા મોટા ભાઈ શ્રી વાલજીભાઈ અમારે ઘણી વાર વિડીયોમાં હોય છે અને બહુ મજા આવી જાય. અમે બે ભાઈ ભેગા થઈને ત્યારે આજ મેચિંગ કરાય એવું ને. આજ કપડા મેચિંગ નથી કર્યા અમે, એમને સાલું કપડામાં છે. જો હું મારું બતાવી દઉં તમને. મારા કપડા આવા છે, મારા ભાઈના કપડા આવા છે. ખુલી જાય અને સુતજી કહે છે કે હે સોનકાદી, આ પ્રમાણે આ સત્યનું વ્રત કરવા થકી બધા લોકો તે મુક્ત થાય છે. તેમાં મુખ્યત્વે કરીને આ ઘોર કલિયુગમાં ફળ આપનાર શ્રી સત્યનારાયણ સચી દેવ આ ઘોર કલિયુગમાં
એ સત્યનારાયણ વ્રત સ્વરૂપે સદા રહેશે. ભગવાન વિષ્ણુએ બધાના મનોરથ કરવા આ રૂપ ધારણ કર્યું છે. આ સત્યનારાયણ વ્રત કથાનો જે નિત્ય પાઠ શ્રવણ કરે તો તેની શ્રી સત્યજીના પ્રસાદથી સર્વ પાપનું ધ્યાન ધરી અને મોક્ષ પામ્યું. લાકડાના ભારાવાળો ભીલ સત્યનારાયણનું વ્રત કરવાથી બીજા જન્મમાં ગુરુ નામનો રાજા થયો. તે જન્મમાં શ્રી રામ ભગવાનની સેવા કરી અને મોક્ષને પામ્યો. ઉલ્કામુખ નામનો રાજા સત્યનારાયણનું વ્રત કરવાથી બીજા જન્મમાં દશરથ નામનો રાજા થયો. તે જન્મમાં તે રંગનાથ ભગવાનની પૂજા કરી તેથી વૈકુંઠ વિશે ગયો છે. ધર્મિષ્ઠ અને ભજીયાનો ભજીયા માટે તેલ મુકાઈ ગયું છે. ઠીકુભાઈ પેલા જોવું જો અહીંયા ડોલ મૂકી દઉં વિષ્ણુ કાકા. પેલા તપેલી ભરો પેલા તમારે બોલે છે આ કાઢવાનું લાવો શેમાં કાઢવાનું તો અમારા ગીકાભાઈ ને મેં સુરતમાં હતા હો ભાઈ. ગાડી લઈને અમે જતા કઈ માર્કેટ ગીકાભાઈ? સરદાર માર્કેટ. અને સુરતની અંદર મોટામાં મોટી શાક માર્કેટ છે, એમાં અમે ગાડી લઈને બંને ભાઈઓ જતા. અને એ હજી સુરતમાં છે અને હું અહીંયા ગામડે આવતો રહો. ડબ્બામાં થોડુંક તેલ હજી તેલ છે હો ટીકુભાઈ, હજી ફૂલ છે. ફોન કરું તમને, ફોન કરું. ચાલો તો મિત્રો, વરાનું મારા ગામડોની અંદર આવું કામ હોય છે. અને નોખી નોખી આઈટમ બધા ઘર મેળાએ જ બનાવતા હોય. ભજીયા છે, પૂરી છે, શાક છે, આવું બધું બનાવતા હોય. અમારે સ્પેશિયલ કોઈને રસોડું સોંપેલું ન હોય. આવી અમારે વર્ષોથી એમ કહેવાય કે પરંપરા હાલે છે. કોઈ મોટું કામ હોય તો રસોડું સોંપેલું હોય, નહીંતર આ રીતે અમારે ગામડોની અંદર ઘરો હોય ત્યારે રસોઈ બનાવતા હોય. તો મિત્રો અહીંયા આપણે હવે આ તમામ વસ્તુ તમને સંપૂર્ણ વિગત સાથે બતાવી. તો હવે અહીંયા આપણો વિડીયો પૂરો કરીએ છીએ. અને હવે થોડી જ વારમાં બધાને જમવા બેસાડવાના છે, તો એ વિડીયો તમને નહીં બતાવી શકું. અને હવે આપણે પણ થોડી વારમાં જમવા બેસી જવાનું છે. તો મિત્રો અહીંયા આપણો વિડીયો પૂરો કરીએ. તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો મારો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. નમસ્કાર, જય માતાજી.